શું તમે જાણો છો કે બ્રોકોલીમાં જે વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબર હોય છે તે આપણી ઇમ્યુનિટી વધારવાની સાથે સાથે કેન્સર સેલ સામે પણ રક્ષણ આપે છે? તો આજે આપણે બનાવીશું બ્રોકોલી વેજ સૂપ. તો સૌપ્રથમ બ્રોકોલી અને ડુંગળીના કટકા કરી ફક્ત 1 મિનિટ માટે બોઇલ કરી લેવાની છે. પછી તેને કાઢી મિક્સરમાં ગ્રાઇન્ડ કરી પેસ્ટ બનાવી લેવાની છે. હવે કડાઈમાં બટર, તમાલપત્ર, તજનો ટુકડો, આદુ લસણ બારીક ચોપ કરેલું નાખી 30 સેકન્ડ માટે સાતળી લઈશું. પછી તેમાં મકાઈના દાણા, કેપ્સિકમ, બ્રોકોલી અને ગાજર નાખી મીડિયમ ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરીશું. હવે તેમાં બ્રોકોલી અને ડુંગળીની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું. પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. સાથે તેમાં આપણે જેમાં બ્રોકોલી અને ડુંગળી બોઇલ કરી હતી તે પાણી છે તે પણ સાથે નાખી દઈશું. હવે તેમાં મરીનો ભૂક્કો, મીઠું, બોઇલ કરેલ ફણસી અને લીલું લસણ નાખીને 3 થી 4 મિનિટ માટે ઉકાળી લઈશું. તો અત્યારે વિન્ટર સિઝનમાં બ્રોકોલી ખૂબ જ સરસ આવે છે. તો ઘરે એકવાર આ સૂપ જરૂરથી ટ્રાય કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે મારા પેજને ફોલો જરૂરથી કરજો. એન્જોય, ફોલો ફોર મોર રેસીપીઝ.